સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે ઉપર ટ્રકમાં આગ લાગી છે। વસડી ગામના બ્રિજ પાસે સાંજના સમયે ટ્રકમાં આગ લાગી છે। આગની ઘટનામાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે। ફાયર વિભાગે આ અંગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જે છે તે શરૂ કરી દીધા છે। એકાએક જ હાઈવે પરથી પસાર થતા ટ્રકમાં આગ લાગે છે। આગની જ્વાળાઓ પણ વિકરાળ હતી। જોકે સમય સૂચકતા વાપરી જે ડ્રાઈવર છે તે અને ક્લીનર બંને નીચે ઉતરી જતા તેઓનો ચમત્કારિક બચાવ થયો છે। તાત્કાલિક ફાયર વિભાગે ઘટના સ્થળ પર આવી અને આગ પર કાબુ મેળવ્યો છે। હવે આગળ વાત કરીએ પોરબંદરની। પોરબંદરના રાણાવાવમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી। રાણાવાવમાં સરકારી ગૌચર પરથી હટાવવામાં આવ્યા છે દબાણો। દબાણ હટાવી 1,80,00,000 રૂપિયાની જગ્યા ખુલ્લી કરાવાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસન દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। તો ગેરકાયદે જે બાંધકામો છે તેને હટાવવાની કામગીરી રાજ્યભરમાં થઈ રહી છે। અન્યવે પોરબંદરના રાણાવાવમાં પણ કામગીરી। રાણાવાવમાં સરકારી ગૌચર ઉપરથી દબાણો હટાવાયા છે।